હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે લઈશું ધોરણ 8 અને તેમાં આપણે સબ્જેક્ટ લઈશું ગુજરાતી અને ચેપ્ટર લઈશું 11મું અને તેનું નામ છે ઉત્તમે આપ્યા ઉત્તર, જેનો પ્રકાર છે વિજ્ઞાન કથા અને સંકલિત. તેનો કોઈ પણ પાઠનો હંમેશા તેનો કાવ્ય પ્રકાર અને તેના લેખક હંમેશા યાદ રાખવા. તે હંમેશા મોસ્ટ આઈએમપી રહે છે, એક્ઝામમાં તમારે પૂછાઈ શકે છે. પહેલો વિકલ્પ છે કે ઉત્તમે આપ્યા ઉત્તર પાઠનો પ્રકાર કયો છે? તો કે વિજ્ઞાન કથા. પત્રકાર પરિષદ કોણ સંબોધિત કરવાના હતા? તો કે મિસ્ટર ઉત્તમ. મી ઉત્તમ કોણ હતા? તો કે યંત્ર માનવ. ઓપરેશન કરતા રોબોટને ક્યાં દર્શાવવામાં આવ્યો? તો કે મોટા પડદા પર. રોબોટ કયા કયા કાર્યો કરી શકે છે? તો કે આપેલ તમામ. તો કે રોબોટ રસોઈ બનાવી શકે છે, રોબોટ ડ્રાઇવિંગ કરી શકે છે અને રોબોટ ઓપરેશન કરી શકે છે. રોબોટે બેનને શું બનાવીને આપ્યું? તો કે કોફી. રોબોટ કેવી રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો? તો કે સલામત રીતે. ખાલી જગ્યા પૂરો. તો કે નગરનો ટાઉન હોલ ખાલી જગ્યા ભરાઈ ગયો હતો? તો કે પત્રકારોથી. અહીંયા તમને ખાલી જગ્યામાં બે ઓપ્શન આપેલા છે. તે ઓપ્શનમાં તમારે જે સાચો જવાબ હોય તે તમારે ખાલી જગ્યામાં લખવાનો રહેશે. બીજું છે કે ખાલી જગ્યા લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા? તો કે દુનિયાભરના. મી ઉત્તમે સ્ટેજ પર આવીને ખાલી જગ્યા સંભાળ્યું? તો કે માઇક. માનવીના મગજમાં રોબોટનો વિચાર ખાલી જગ્યા પહેલાનો છે? તો કે સદીઓ. દંતકથાઓમાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ખાલી જગ્યા કલ્પના કરી શકે છે? તો કે ચાકરની. યંત્ર માનવની પહેલી કલ્પના કરનાર લેખક ખાલી જગ્યા હતા? તો કે કારેલ ચાપેક. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સાચાની અને ખોટાની નિશાની કરીને જણાવો. પહેલો છે કે પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ થવાનું હતું? તો કે સાચું. મી ઉત્તમ સારા વૈજ્ઞાનિક હતા? તો કે ખોટું. આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં રોબોટ કામ ન કરતા હોય? તો કે સાચું. આપણે પહેલા કપડાં, ચશ્મા કે બૂટ પણ રોબોટે બનાવ્યા હોય તે શક્ય નથી? તો કે ખોટું. હવે તો શાળામાં શિક્ષકનું કામ કરતા રોબોટ્સ પણ છે? તો કે સાચું. રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું માનવજાતને આભારી છે? તો કે સાચું. રોબોટ ટીવી ચેનલના પ્રતિનિધિ તરીકે કામ કરી શકે નહીં? તો કે ખોટું. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો કોણ બોલે અથવા બોલી શકે તે જણાવો. તો કે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. તો કોણ બોલે છે? તો કે ઉદ્ઘોષક. હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો, કોણ બોલે છે? મી ઉત્તમ. આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌ પ્રથમ ક્યારે આવ્યો? કોણ બોલે છે? તો કે પત્રકાર. આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાનો છે. આ વાક્ય કોણ બોલે છે? મી ઉત્તમ. ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો. કોણ બોલે છે? મી ઉત્તમ. શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા? આ વાક્ય કોણ બોલે છે? મી ઉત્તમ. રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થઈ શકે? કોણ બોલે છે? એક બહેન. અહીંયા છે નીચેના વાક્યોને પાઠના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. અહીંયા જે વાક્ય આપેલો છે તે તમારે પાઠ વાંચવો અને આમાંથી કયો વાક્ય પહેલા આવે તે પ્રમાણે તેને નંબર ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે. જે આમાં દર્શાવેલું છે તે રીતના તમારે પાઠ વાંચીને આમાં લખી લેવું અથવા તમે આમાંથી જોઈને પણ તમે તમારી બુકમાં લખી શકો છો. એના પછીનો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા કોણ આવ્યા હતા?
તો જવાબ છે કે પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલના પ્રતિનિધિઓ આવ્યા હતા. ઉદ્ઘોષકે કોના સ્વાગતની વાત કરી? તો કે ઉદ્ઘોષકે મિસ્ટર ઉત્તમના સ્વાગતની વાત કરી. મી ઉત્તમના મતે કઈ વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે? તો કે મી ઉત્તમના મતે પરિષદમાં સૌએ સ્વાગત કરીને યંત્ર માનવને માનવ જેવી ગરિમા આપી એ વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે. કઈ સિસ્ટમનો ઉપયોગ કરી મી ઉત્તમ જેવા રોબોટનું સર્જન કરવામાં આવ્યું છે? તો કે કમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી મી ઉત્તમ જેવા રોબોટનું સર્જન કરવામાં આવ્યું છે. ઓપરેશનની કામગીરીમાં હાલ રોબોટ કઈ રીતે કામ કરે છે? તો કે ઓપરેશનની કામગીરીમાં હાલ રોબોટ કાબેલ સહાયક તરીકે કામ કરે છે. 20મી સદીમાં કેવા રોબોટ આવી રહ્યા છે? તો કે 20મી સદીમાં કમ્પ્યુટરની શોધ થયા પછી વિવિધ પ્રોગ્રામર્સની સજ્જ રોબોટ આવી રહ્યા છે. એના પછીનું છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી? તો કે પત્રકાર પરિષદ ખાસ હતી કારણ કે તેને મી ઉત્તમ સંબોધિત કરવાના હતા જે એક યંત્ર માનવ હતા જેનું લાઈવ ટેલિકાસ્ટ થવાનું હતું. તેથી દુનિયાભરના લોકો ટીવી પર આ પરિષદ જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. બીજો પ્રશ્ન છે કે રોબોટ વિશે તમે શું જાણો છો? તો કે રોબોટ એક યંત્ર માનવ છે જેનું સર્જન માનવીએ ટેકનોલોજીની મદદથી કર્યું છે જે વિવિધ ક્ષેત્રોમાં અનેક રીતે ઉપયોગી નીવડે છે જેનું સંચાલન કમ્પ્યુટરની મદદથી કરવામાં આવે છે. ભવિષ્યના રોબોટ્સ કેવા હશે? તો જવાબ છે કે ભવિષ્યના રોબોટ્સ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ હશે જે લગભગ બધા જ કામ કરી શકશે. દરેક ક્ષેત્રમાં તેઓ કામ કરશે અને મનુષ્યનું જીવન સરળ અને આનંદદાયી બનશે. રોબોટ શી રીતે કામ કરતા હશે? તો તેનો જવાબ છે કે રોબોટ વિવિધ પ્રોગ્રામ્સની સજ્જ હોય છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો ઉપયોગ કરે છે. તેઓ કારખાનામાં કામ કરે છે, પેથોલોજી લેબમાં લોહીનું પરીક્ષણ કરે છે અને વાહન વ્યવહારનું સંચાલન પણ કરે છે. રોબોટને કારણે માનવ જીવનમાં શો બદલાવ આવ્યો છે અને આવશે? તો કે રોબોટ્સને કારણે માનવ જીવન વધુ સગવડભર્યું બન્યું છે. આજે રોબોટ કપડાં, ચશ્મા, બૂટ વગેરે ચીજો બનાવે છે. તેઓ ઓપરેશન પણ કરી શકે છે અને રસોડામાં પણ ઉપયોગી છે. ભવિષ્યમાં રોબોટ એકલા જ ઓપરેશન કરી શકશે અને શિક્ષક તરીકે પણ કામ કરી શકશે. એના પછીનો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે કે પત્રકાર પરિષદને લઈને શી તૈયારીઓ કરવામાં આવી હતી અને કેમ? તો જવાબ છે કે નગરના ટાઉન હોલમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદનું સંબોધન મી ઉત્તમ નામના યંત્રમાનવ કરવાના હતા જેનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલના પ્રતિનિધિ આવી ગયા હતા. તેઓ પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી બેઠા હતા કારણ કે આખી દુનિયા ટીવી ચાલુ કરી પરિષદ શરૂ કરવાની રાહ જોઈ રહી હતી જે અંતર્ગત યંત્રમાનવની અદ્ભુત કાર્યસિદ્ધિઓની જાહેરાત થવાની હતી. બીજો પ્રશ્ન છે કે આરોગ્ય ક્ષેત્રે યંત્રમાનવ શી રીતે ઉપયોગી બને છે? તો કે આરોગ્ય ક્ષેત્રે યંત્રમાનવ ઓપરેશન કરવામાં મદદ કરે છે. પાઠમાં દર્શાવેલ વિડીયો મુજબ તેઓ ભાંગેલા હાડકાનું ઓપરેશન કોઈ પણ અડચણ વગર કરી શકે છે અને ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કરે છે. ભવિષ્યમાં તેઓ એકલા જ ઓપરેશન કરી શકે તેવા સક્ષમ બનશે. આમ આરોગ્ય ક્ષેત્રે રોગના નિદાનથી માંડીને
ઇલાજ, ઓપરેશન વગેરે કાર્યોમાં યંત્રમાનવ ઘણી રીતે ઉપયોગી થઈ શકે એમ છે. યંત્રમાનવની વિકાસ યાત્રા વર્ણવો. તો કે યંત્રમાનવની વિકાસ યાત્રા તબક્કાવાર રહી છે. 18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતમાં રોબોટ બન્યા. તે માત્ર સરળ કામો કરી શકતા હતા. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રે તેમનો ઉપયોગ વધતો ગયો. 20મી સદીમાં કમ્પ્યુટરની શોધ પછી તેઓ વિવિધ પ્રોગ્રામથી સજ્જ થયા. હવે તો ઉદ્યોગો, શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ વગેરે વિવિધ ક્ષેત્રોમાં તેઓ કામ કરી રહ્યા છે. પાઠના આધારે રોબોટ કેટલાક કાર્યો જણાવો. રોબોટ ક્યાંય કોઈક ઇલેક્ટ્રિકલ ખામી સર્જાઈ હોય તો દૂર કરી શકે છે. તબીબી ક્ષેત્રે ઓપરેશન કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેઓ ચા, કોફી પણ બનાવી શકે છે. શાળામાં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. એમના અભ્યાસને લગતા પ્રશ્નોના જવાબ આપી શકે છે. સલામત રીતે ગાડી ચલાવી શકે છે. બગડેલી ગાડીને રિપેર પણ કરી શકે છે. કારખાનામાં કામ કરી શકે છે. પેથોલોજી લેબમાં લોહીનું પરીક્ષણ કરી શકે છે. કેમેરામેન તરીકે પણ કામ કરી શકે છે. પત્રકાર અને ચેનલના પ્રતિનિધિ તરીકે પણ સર્વિસ આપી શકે છે અને સંવાદદાતા તરીકે પણ ફરજ બજાવી શકે છે. એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. તો અહીંયા છે પ્રશ્ન છે કે ઈક, ગર, ખોર, દાર, બાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી નવો શબ્દ બનાવો. બનાવેલ શબ્દને આધારે વાક્યની રચના કરો. તો અહીંયા આપેલા શબ્દો છે ઈક, તો કે ક્ષણ, દિન, તો કે ક્ષણિક, જેમાં ઈકનો ઉપયોગ થયો. દૈનિક, એમાં પણ ઈકનો પ્રશ્ન થયો. હવે ક્ષણિક, તો કે ક્ષણિક વાર આવેલા ભૂકંપે મોટી તારાજી સર્જી દીધી. દૈનિક, તો કે દૈનિક સમાચાર પત્રોમાં દુનિયાભરના સમાચાર હોય છે. આવી જ રીતે તમારે આ પ્રશ્નોના શબ્દો આપેલા છે તે શબ્દોમાં આ શબ્દોનો ઉપયોગ કરી તેનો નવો શબ્દ બનાવવાનો અને તે શબ્દનો ઉપયોગ કરીને અહીંયા તેનું વાક્ય બનાવવાનું છે. જે તમે તમારી રીતે આના સિવાય પણ બીજા શબ્દો લખી શકો છો અથવા તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. એના પછીનો પ્રશ્ન છે કે રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા મી ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરો. તો કે મી ઉત્તમ, મજામાં, તમે કેમ છો? હું, હા મજામાં, બોલો, આજકાલ રોબોટ ઘણી જગ્યાએ કામ કરે છે. મી ઉત્તમ, હા, રોબોટ હોસ્પિટલમાં ઓપરેશન સહાયક તરીકે કામ કરે છે. તો હું, તો કે બીજા કયા ક્ષેત્રોમાં રોબોટ કામ કરે છે? મી ઉત્તમ, આજે એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં રોબોટ કામ કરતા ન હોય. ખૂબ સરસ. વિજ્ઞાને રોબોટના વિકાસમાં અદ્ભુત કાર્ય કર્યું છે, ખરું ને? મી ઉત્તમ, હા, તમારી વાત તદ્દન સાચી છે. એના પછીનો પ્રશ્ન છે કે જો તમે મી ઉત્તમનું ઇન્ટરવ્યુ લેવાનો હોય તો તમે કેવા પ્રશ્નો પૂછશો? 5 થી 7 પ્રશ્નો લખો. ઉદાહરણ તરીકે કે જો મારે મી ઉત્તમનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તો હું નીચે મુજબના પ્રશ્નો પૂછું. તમે આના સિવાય પણ તમારે બીજા કોઈ પ્રશ્ન તમારા મનમાં હોય તો તે તમે આની જગ્યાએ લખી શકો છો. જેમાં ઉદાહરણ તરીકે આપણે થોડાક આમાં જોઈશું કે મી ઉત્તમ આપના મતે ભવિષ્યમાં રોબોટ માનવ જીવનમાં શું બદલાવ લાવશે? બીજો પ્રશ્ન, રોબોટ બનાવવાની પ્રક્રિયા વિશે અમને વધુ માહિતી આપશો? તેમાં કયા પડકારો છે? શું રોબોટ ક્યારેય માણસો માટે ખતરો બની શકે છે? આ વિશે આપ શું માનો છો? ચોથો પ્રશ્ન છે કે આપના મતે રોબોટિક્સના વિકાસમાં નૈતિકતાનું મહત્વ છે? એના પછી પ્રશ્ન છે 5મો, એવા કોઈ ક્ષેત્રો છે જ્યાં આપ રોબોટનો ઉપયોગ કરવાની ભલામણ કરતા નથી?
એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે રોબોટ ટેકનોલોજીને વધુ સુલભ અને ઉપયોગી બનાવવા માટે શું કરી શકે છે અથવા શું કરી શકાય? એના પછીનો પ્રશ્ન છે કે આપના અનુભવો અને રોબોટિક્સમાં આપના યોગદાન વિશે અમને જણાવશો? આ રીતના હું મારા પ્રશ્નો પૂછીશ. તો આના સિવાય પણ તમારે જો કોઈ પ્રશ્ન હોય તો તમે આમાં તેનો ઉપયોગ કરી શકો છો, એટલે કે તમે આમાં તેનો બીજો કોઈ પ્રશ્ન લખી શકો છો. એના પછી પ્રશ્ન ચોથો, કોષ્ટકમાં આપેલા અ વિભાગ વાક્યને બ વિભાગ સાથે યોગ્ય સંયોજક વડે જોડીને આખું વાક્ય ફરીથી લખો. આમાં અ, બ અને સંયોજક આમાં આડાઅવળું આપેલું છે, જે આપણી રીતે આપણે અહીંયા તેનો ઉપયોગ કરીને ત્રણેય કોષ્ટકમાંથી શબ્દો લઈને વાક્ય લઈને અહીંયા તેના વાક્ય બનાવવાના છે, જે તમારે આમાંથી જોઈને લખી લેવાના રહેશે. એના પછી પાંચમો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા સંયોજનો વાપરીને અલગ અલગ વાક્યો બનાવો. તો અહીંયા સંયોજકો આપેલા છે અથવા, છતાં, કારણ કે, તેથી, અને, કે, પણ. આ સંયોજકો ઉપરથી આપણે અહીંયા વાક્યો બનાવવાના છે. ઉદાહરણ તરીકે આપ્યું છે કે નવરાત્રી આવી એટલે હવે દિવાળી આવશે. તે બીજું વાક્ય છે કે તમે ચા પીશો કે કોફી? તો કે સંયોજકનો ઉપયોગ થયો છે અહીંયા. રામ ખૂબ દોડ્યો છતાં ટ્રેન ચૂકી ગયો. તો આમાં સંયોજક શું છે? છતાં. હું આજે શાળાએ નહીં આવું કારણ કે મને તાવ છે. આમાં સંયોજક છે કારણ કે. મહેશે સખત મહેનત કરી તેથી તે પાસ થયો. આમાં સંયોજક છે તેથી. સોહન અને રોહન સાથે રમતા હતા. આમાં સંયોજક છે અને. તમે આજે આવશો કે કાલે? આમાં સંયોજક છે કે. મારે ભણવું હતું પણ લાઇટ ન હોવાથી હું ભણી શક્યો નહીં. સંયોજક છે પણ. મને આજે બહાર જમવા અથવા ફરવા જવાની ઈચ્છા છે. સંયોજક છે અથવા. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યો વાંચો અને બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો. અહીંયા બે આ વાક્ય આપેલા છે, તેને આપણે એક વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ તરીકે, એણે ખૂબ મહેનત કરી એ સફળ થયો. આ બે વાક્ય છે. અહીંયા પૂર્ણવિરામ આવ્યું એટલે આ બે વાક્ય છે. આ બે વાક્યને જોડી બનાવીને આપણે આ બંનેનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે. તો વાક્ય શું બન્યું? તો કે એણે ખૂબ મહેનત કરી તેથી એ સફળ થયો. આ જ રીતે આમાં વાક્ય આપેલા છે, બે વાક્ય આપેલા છે. બે વાક્યને નો ઉપયોગ કરીને તમારે તે એક વાક્ય બનાવવાનું છે, જેમાં તમારે સંયોજકનો ઉપયોગ થશે. એના પછી છે કે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક લખો. ઉત્તમ રોબોટ હતો ખાલી જગ્યા પણ બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા. પણ પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો ખાલી જગ્યા રાણાને ખૂબ સંતોષ થયો. તો કે તેથી. એણે સાયકલ તો જોઈને ચલાવી હતી ખાલી જગ્યા પડ્યું માનતું ન હતું. તો કે છતાં. મહિલાઓ ખેડૂતની વારે ચડી ખાલી જગ્યા દુશ્મનોને ભગાડી દીધા. તો કે અને. છોકરાનો જવાબ સાચો હતો ખાલી જગ્યા મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો. તો કે પણ. એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી ખાલી જગ્યા પોતાનો જવાબ સાચો છે. તો કે. ટપાલીનો અવાજ સાંભળ્યો ખાલી જગ્યા શકરી પટલાણી બહાર આવ્યા. તો કે એટલે. થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ ખાલી જગ્યા ગોપાલદાસને ક્રમમાં આવી ગયા. તો કે અને. એવી જ રીતે 10મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નગર તો કે શહેર અને પુલ. જગત તો કે વિશ્વ દુનિયા. કલ્પના તો કે વિચાર અને ખ્યાલ. કાબિલ તો કે હોશિયાર. પરિષદ
તો કે સભા, ગરિમા તો કે ગૌરવ અને મોટાઈ, અડચણ તો કે વિઘ્ન અને મુશ્કેલી, પરીક્ષણ તો કે પરીક્ષા અને તપાસ, પ્રતીક્ષા તો કે રાહ અને વાટ, ચાકર તો કે દાસ અને નોકર, અચંબો તો કે આશ્ચર્ય અને નવાઈ, સંવાદદાતા તો કે ખબરપત્રી અને રિપોર્ટર. એના પછી જે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. સગવડ તો કે અગવડ, કલ્પના તો કે હકીકત, એક તો કે અનેક, સલામત તો કે અસલામત, પરિચિત તો કે અપરિચિત, ખામી તો કે ખૂબી, સરળ તો કે કઠિન, ઉત્તમ તો કે કનિષ્ઠ, શાંતિ તો કે અશાંતિ, શરૂઆત તો કે અંત. એના પછી છે નીચેના શબ્દોના જોડણી સુધારો. જે જોડણી સુધારવાની છે તે તમારે આમાંથી જોઈને લખી લેવાની રહેશે. એના પછીનો પ્રશ્ન છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો આપણે અહીંયા આના શબ્દો છે તે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું. તો પહેલો છે કે પત્રકાર, પરિષદ, પ્રતિનિધિ, વૈજ્ઞાનિક અને યંત્રમાનવ. તો આ શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું. તો સૌપ્રથમ આવશે પત્રકાર, પરિષદ, પ્રતિનિધિ, યંત્રમાનવ અને છેલ્લું આવશે વૈજ્ઞાનિક. ઓપરેશન, સિસ્ટમ, સદી, કેમેરામેન અને સંવાદદાતા. અને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા ઓપરેશન, કેમેરામેન, સદી, સંવાદદાતા અને સિસ્ટમ. એના પછી છે કે નીચેના શબ્દોમાં ધ્વનિઓ છૂટા પાડીને લખો. અહીંયા જે શબ્દો આપેલા છે ધ્વનિ છૂટા પાડીને એટલે કે આમાં સંધિ છૂટી પાડીને લખવાના છે. જેમાં શબ્દોમાં વપરાતો સ્વર અને વ્યંજન છૂટો પાડીને અહીંયા લખવાનો છે. તો તે તમારે આમાં જોઈ લેવાનો. તો આપણે ઉદાહરણ તરીકે એક જોઈશું કે ટાઉન હોલ તો કે ટ પ્લસ આ પ્લસ ઉ પ્લસ ન પ્લસ અ પ્લસ હ પ્લસ ઓ પ્લસ લ. આવી જ રીતે તમારે સંધિ છૂટી પાડવાની છે. એના પછીનો પ્રશ્ન છે તેમાં નીચેના ધ્વનિઓ જોડીને શબ્દ લખો. એટલે કે આમાં સ્વર અને વ્યંજન છૂટા પાડેલા છે તેનો શબ્દ બનાવવાનો છે. એટલે કે આમાં સંધિ જોડવાની છે. તો આપણે એક જોઈશું તો કે ય પ્લસ અંગ પ્લસ ત પ્લસ ર પ્લસ અ તો કે યંત્ર. એવી જ રીતે બાકીના બધા છે તે તમારે સંધિ જોડીને તેનો શબ્દ બનાવીને અહીંયા લખવાનો છે. એના પછી 16મો પ્રશ્ન છે કે નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. તો કે નગરનું મુખ્ય જાહેર સભાગૃહ તો કે ટાઉન હોલ, કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર ઉદ્ઘોષક, મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા દંતકથા, 100 વર્ષનો ગાળો, 100 વર્ષનો ઉત્સવ શતાબ્દી, ખબર આપનાર કે સમાચાર મોકલનાર સંવાદદાતા. એના પછી છે કે મુદ્દા પરથી વાર્તા લખો. અહીંયા મુદ્દો આપેલો છે. આ મુદ્દાનો ઉપયોગ કરીને આપણે વાર્તા લખવાની છે. તો વાર્તાનું નામ છે દેડકા અને મગર. એક મોટું તળાવ હતું. તેમાં ઘણા દેડકા રહેતા હતા. તે આખો દિવસ ડ્રાઉં ડ્રાઉં કરતા અને ઘણો ઘોંઘાટ કરતા હતા. તેમના અવાજથી તળાવમાં રહેતા મગરો ખૂબ પરેશાન થઈ ગયા હતા. એક દિવસ બધા મગરોએ ભેગા મળીને એક મીટિંગ કરી. તેઓ દેડકાના અવાજથી કેવી રીતે બચી શકાય તે વિશે વિચારવા લાગ્યા. ઘણા મગરોને જુદા જુદા ઉપાયો સૂચવ્યા, પણ કોઈને કોઈ ઉપાયમાં ખામી જણાઈ. દેડકાઓની દાદાગીરી વધતી જતી હતી. તેઓ મગરોને જરા પણ શાંતિથી રહેવા દેતા ન હતા. મગરો વધારે ને વધારે ગુસ્સે થવા લાગ્યા હતા. દેડકા ઘણા ચાલાક હતા. તે મગરોને હાથ આવતા ન હતા. અંતે એક વૃદ્ધ મગરને યુક્તિ સૂઝી. તેણે બીજા મગરોને યુક્તિ કહી સંભળાવી. બીજા દિવસે બધા મગરોએ ચારેય બાજુથી ભેગા થઈને દેડકાને આંતરી લીધા. હવે દેડકા છટકીને જઈ શકે તેમ ન હતા. બધા દેડકા ડરી ગયા. તેમણે શરણાગતિ સ્વીકારી અને મગરોની માફી માંગી. તેમણે વચન આપ્યું કે હવે પછી ક્યારેય અવાજ કરી પરેશાન નહીં કરે. આમ વૃદ્ધ મગરની યુક્તિ કામ કરી ગઈ. દેડકાને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ શાંતિથી રહેવા લાગ્યા. મગરો અને દેડકાઓ વચ્ચે સમાધાન થયું અને સૌ સાથે હળી મળીને રહેવા લાગ્યા.
આ વાર્તા પરથી આપને બોધ મળે છે કે કોઈને તકલીફ થાય એવું વર્તન ક્યારેય કરવું નહીં. સંપથી કોઈ પણ મુશ્કેલી હલ કરી શકાય છે. તો આવી જ રીતે તમને કોઈ પણ વિષયનો તમારે ચેપ્ટર જોતું હોય તો તમે અમારી ચેનલ ઉપર કોમેન્ટ કરી શકો છો. આવી જ રીતે સૌપ્રથમ તમને અમારી ચેનલના વિડીયો તમને મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.